અમદાવાદમાં ઉત્તરાયણમાં ઘાયલ પશુઓની સેવા માટે તૈયાર છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ। દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રની ટીમ અબોલ પક્ષીઓની સારવાર માટે આવી પહોંચી છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રની ટીમ આ વખતે પક્ષીઓની સારવાર કરશે, જે માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। ઘાયલ પક્ષીઓને જલ્દીમાં જલ્દી સારવાર મળી રહે તેના માટે વોલન્ટિયર્સ પક્ષીઓને રેસ્ક્યુ કરીને ત્યારબાદ જીવદયા ટ્રસ્ટમાં તેમને સારવાર માટે લઈ જશે। અત્યાર સુધીમાં 500થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે। સાથે જ ઓપન ઓપીડી તેમજ ઓપરેશન થિયેટર તૈયાર કરાયા છે। આ વખતે કબૂતર સમડી માટે અલગ ઓપીડી તૈયાર કરાઈ છે। ઘાયલ પક્ષીઓને 15 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે, જેથી જ જીવદયા પ્રેમીઓએ તમામ લોકોને અપીલ કરી છે કે ઉત્તરાયણમાં સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ચગાવતા। जनरली अमरा ત્યાં અત્યારે 12 થી 14 ડૉક્ટર જેવા છે, બરાબર। અને બીજી જે સંસ્થાઓ છે ત્યાંથી પણ અલગ અલગ ડૉક્ટર્સ આવતા હોય છે। ઇવન મહારાષ્ટ્રથી પણ અત્યારે ડૉક્ટર્સ આવી રહ્યા છે શીખવા માટે અને કામ કરવા માટે। અને ઓટીની વાત કરીએ તો પિજન ડિપાર્ટમેન્ટ માટે લગભગ 15 થી 20 ઓટી ટેબલ રાખવામાં આવ્યા છે। એવી રીતે કાઇટ માટે પણ 10 જેવા ઓટી ટેબલ રાખવામાં આવ્યા છે। અને બીજા અધર બર્ડ્સ, વાઇલ્ડ બર્ડ્સ છે, એ બધા માટે બી અમે સ્પેશિયલ ઓટી તૈયાર કરેલી છે।